મિત્રો ફરી એકવાર ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। હવે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્યને જેલમાંથી છૂટવામાં હવે બહુ ટાઈમ નહીં લાગે, કારણ કે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ જાણીને તમે ચોંકી જશો। ઘણા બધા લોકો અત્યારે હાલ વિડીયો બનાવી રહ્યા છે અને મિત્રો અત્યારે રોજે રોજ ચૈતર વસાવાના નવા નવા સમાચાર આવતા હોય છે। એવામાં મિત્રો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર આવ્યા છે। મિત્રો તમે બધા જાણતા હશો કે ચૈતર વસાવાના પત્ની ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી તેમને સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા અને મિત્રો આ સંજય વસાવાએ ચૈતર વસાવાના સમાજને અને ચૈતર વસાવાની પત્નીને, એટલે મિત્રો કે સંજય વસાવા પણ આદિવાસી સમાજના છે અને ચૈતર વસાવા પણ આદિવાસી સમાજના। પણ મિત્રો તમને બધાને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા આ સંજય વસાવાએ એવું કહ્યું હતું કે જો ચૈતર વસાવા મારે અને મારા સમાજ વચ્ચે આવીને આદિવાસી મહિલાને જે અપશબ્દમાં બોલાચાલી કરી એની માફી માંગે છે તો હું આ કેસ પાછો ખેંચી લઈશ। પણ મિત્રો એવામાં જ્યારે ચૈતર વસાવા જેલની અંદર હતા ત્યારે ચૈતર વસાવાના પત્નીએ કહ્યું હતું કે મારા પતિ સાચા છે, ચૈતર વસાવા માફી નહીં માંગે, ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જરૂર ન્યાય મળશે। પણ મિત્રો આ ન્યાય માટે ઘણા બધા લોકોએ ઘણી બધી રાહ જોઈ। તમે બધા જોતા હશો કે ચૈતર વસાવાના 3 થી 4 વખત જામીન રદ થયા અને બધા લોકોને એવું હતું કે ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય મળશે, પણ ગુજરાત હાઈકોર્ટમાંથી ન્યાય ન મળ્યો। અને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે હવે ડેડિયાપાડાના લોકો, ચૈતર વસાવાના સમાજના લોકો અને ચૈતર વસાવાની બંને પત્નીઓ હવે એક મોટો ધમાકો કરશે। અને મિત્રો હવે એવું જાણવા મળી રહ્યું છે કે ફરી એકવાર ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી થશે। હવે જોઈએ છીએ કે ક્યારે તેમના જામીન અરજીની સુનાવણી થાય છે। અત્યારે તો એ સમાચાર મળી રહ્યા હતા કે હવે ચૈતર વસાવાને છોડાવવા માટે ચૈતર વસાવાના પત્ની મેદાનમાં ઉતરશે અને હવે ફરી એકવાર સુનાવણી થશે। તો મિત્રો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। જોઈએ છીએ કે ફરી ક્યારે નવી તારીખ આપવામાં આવે છે।